વિદ્યાર્થી મિત્રો, હું નિખિલ મિસ્ત્રી મારી યુટ્યુબ ચેનલ નિખિલ મિસ્ત્રી સાયન્સ લર્ન વિથ ફનના ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું. જો વિદ્યાર્થી મિત્રો તમે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ નિખિલ મિસ્ત્રી સાયન્સ લર્ન વિથ ફનને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દો કે જેથી આવનારા દરેક વિડીયોની માહિતી તમને નોટિફિકેશન્સ દ્વારા મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરશું ધોરણ 9ની અંદર ગુજરાતી માધ્યમમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર પ્રકરણ નંબર 14 કે જેનું ટાઇટલ છે નૈસર્ગિક સ્ત્રોતો અને એના ભાગ 1 વિશે, કે જે તમારી પરીક્ષામાં પૂછાવાનું છે. આ મહિનાના અંતે જે પરીક્ષા છે એની અંદર આ પ્રકરણ આવશે. તો જુઓ, પહેલો પ્રશ્ન આપ્યો છે, શા માટે પૃથ્વી ગ્રહ ઉપર જીવન આવેલું છે? એટલે કે પૃથ્વી ગ્રહ ઉપર જીવન કેમ શક્ય બને છે? તો જીવન જીવવા માટે આવશ્યક તાપમાન, વધુ માત્રામાં પાણી અને આહારની જરૂરિયાત હોય છે. અને પૃથ્વી ઉપર સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની એટલે કે જરૂરિયાતોની પૂર્તિ માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી ઉપર રહેલા પાણી, વાયુઓ અને અન્ય પરિબળો સરળતાથી પ્રાપ્ત થાય છે. કોઈપણ સજીવને જીવવા માટેની જરૂરિયાત કેટલી છે? તો હવા, પાણી અને ખોરાક. અને આ ત્રણેય વસ્તુ પૃથ્વી ઉપર સરળતાથી આપણને મળી રહે છે. અને પૃથ્વી પરનું જીવન આ બધા પરિબળો પર આધારિત છે અને સરળતાથી ઉપલબ્ધ છે. માટે પૃથ્વી ગ્રહ ઉપર જીવન આવેલું છે, પૃથ્વી ગ્રહ ઉપર જીવન શક્ય છે. એના પછી ચર્ચા કરીએ બીજો પ્રશ્ન. તો પૃથ્વી ઉપર જીવન જીવવા માટે આવશ્યક અજૈવિક ઘટકો. વિદ્યાર્થી મિત્રો, શબ્દ યાદ રાખજો, અજૈવિક. અજૈવિકનો મતલબ થાય છે નિર્જીવ ઘટકોના નામ આપી તેના દ્વારા રચાતા આવરણ સમજાવો. હવે જૈવિકનો મતલબ થાય છે સજીવ ઘટકો અને અજૈવિકનો મતલબ થાય છે નિર્જીવ ઘટકો. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બરાબર. જૈવિક અને અજૈવિકનો તફાવત તમને ખબર હોવી જોઈએ. તો પૃથ્વી ઉપર જીવન માટે આવશ્યક અજૈવિક એટલે કે જે નિર્જીવ ઘટકો છે એ નિર્જીવ ઘટકોની અંદર હવા એટલે કે વાયુ, જળ એટલે કે પાણી અને ભૂમિ એટલે કે જમીનનો સમાવેશ થાય છે. અજૈવ ઘટકો વડે રચાતા આવરણ એની અંદર છે પહેલું વાતાવરણ એટલે કે વાયુ આવરણ. સમગ્ર પૃથ્વીને કામડા કે ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને કહે છે. ધોરણ 8માં આપણે ભણ્યા હતા કે વાતાવરણ કોને કહેવાય? તો પૃથ્વીની એટલે કે આપણું જે પર્યાવરણ છે, બરાબર, એમાં મનુષ્ય જે જગ્યા રહે છે ત્યાં આજુબાજુ આવેલું હવાનું આવરણ એને પણ આપણે વાતાવરણ કહીએ. આપણી ચારે બાજુ આવેલા હવાના આવરણને પણ વાતાવરણ કહેવાય. વિજ્ઞાનની ભાષામાં ચર્ચા કરીએ તો પૃથ્વીની સપાટીથી 800થી 1000 કિલોમીટર સુધી ફેલાયેલા આવરણને, કેટલા કિલોમીટર? પૃથ્વીની સપાટીથી 800થી 1000 કિલોમીટર સુધી ફેલાયેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. અહીંયા બીજી રીતે તમને એવી ચોખવટ કરી છે કે ભાઈ વાતાવરણ એ શું કરે છે? સમગ્ર પૃથ્વીને કામડા કે ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને પણ વાતાવરણ કહેવાય. બીજું છે જલાવરણ. જલ એટલે પાણી, પાણીનું આવરણ. તો પૃથ્વીનો 75% ભાગ પાણીનો બનેલો છે. તેમાં ભૂગર્ભીય જળ એટલે કે જમીનની અંદર આવેલું જે જળ છે તેનો પણ સમાવેશ થાય છે. આપણને ખબર છે કે જમીનની અંદર આપણે ખોદકામ કરતાં આપણને પાણી મળી આવે છે અને આ સમગ્રને આપણે જલાવરણ કહીએ છીએ. એના પછી છે મૃદાવરણ. તો પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર ખડકો એટલે કે પથ્થરો અને ભૂમિ વડે રચાયેલું છે, તો તેને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ તરીકે આપણે ઓળખીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જીવાવરણ કોને કહે છે? જીવાવરણના જૈવિક એટલે કે સજીવ ઘટક અને અજૈવ એટલે કે નિર્જીવ ઘટકો કયા કયા છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો જીવાવરણની વ્યાખ્યા તમને સૌ પહેલાં આપી છે, તો એક નજર મારો. જીવનને આશ્રય અથવા તો આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો. જીવનને આશ્રય અથવા તો આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ એકબીજામાં ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે. શું કરે છે? એકબીજામાં ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે. તેને જીવાવરણ કહેવામાં આવે છે. એટલે કે એક એવું આવરણ કે જેની અંદર કોઈ પણ સજીવ સરળતાથી પોતાનું જીવન જીવી શકે છે તેવા આવરણને આપણે જીવાવરણ કહીએ છીએ. અને જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે કે જ્યાં વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ આવેલા હોય, એટલે કે ત્રણેય આવરણો આવેલા હોય.
જીવાવરણના જૈવિક ઘટકો તરીકે સજીવો એટલે કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો અને અજૈવિક એટલે કે નિર્જીવ ઘટકો તરીકે હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે. ચોથો પ્રશ્ન આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, શા માટે પૃથ્વી ઉપર જીવન શક્ય છે અને શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો ઉપર જીવન શક્ય નથી? તો પૃથ્વી ઉપર જીવન શક્ય છે એનું કારણ એવું છે કે ભાઈ પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાનું આવરણ વાતાવરણ આવેલું છે. હવામાં સજીવ જીવનના નિભાવ માટે એટલે કે સજીવોના જીવવા માટે જરૂરી એવા નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્કના પ્રશ્નની અંદર તમને પૂછાઈ શકે કે ભાઈ વાતાવરણની અંદર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? તો ભાઈ નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે. ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલું છે? 21%. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલું છે? 0.03% છે, કે જે અત્યારે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિના લીધે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધીને 0.04% જેટલું થઈ ગયું છે. અને પૃથ્વી પર હવાના આ બધા ઘટકો હોવાથી પૃથ્વી ઉપર જીવનમાં શું થાય છે? પરિણમે છે. પૃથ્વી ઉપર જીવન શક્ય છે. શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ 95-97% છે. બરાબર. શું છે? શુક્ર અને મંગળ જેવા ગ્રહો ઉપર કાર્બન ડાયોક્સાઇડનું સૌથી વધારે પ્રમાણ છે. કેટલા ટકા? 95-97% જેટલું પ્રમાણ તે ધરાવે છે. અને સજીવ જીવન માટે શ્વસનમાં જરૂરી ઓક્સિજન ત્યાં મળતો ન હોવાથી ત્યાં જીવન શક્ય નથી. એના પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી 2 ક્રિયાઓ જણાવી. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ખૂબ ઓછા પ્રમાણમાં હોય અથવા તો હોવા માટેના 2 મુખ્ય કારણો જણાવો. અથવા તો બીજી રીતે તમને એવું પૂછી શકે કે ભાઈ CO2 ત્યાગ કરતી એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો ત્યાગ કરતી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી 2 ક્રિયાઓ જણાવો. તો જુઓ, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી ક્રિયાઓમાં સૌથી પહેલું છે સુકોષ કેન્દ્રી એટલે કે જે સંપૂર્ણ કોષ કેન્દ્ર વિકસિત હોય તેવા યુકેરિયોટિક. આપણે પ્રકરણ નંબર 5ની અંદર યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક ભણીને આવ્યા છે. સુકોષ કેન્દ્રી એટલે કે જેનું કોષ કેન્દ્ર સંપૂર્ણ વિકસિત હોય એવા યુકેરિયોટિક કોષો, અને ઘણા આદિકોષ કેન્દ્રી એટલે કે જેનું કોષ કેન્દ્ર વિકસિત ન હોય તેવા પ્રોકેરિયોટિક કોષોની ક્રિયાશીલતા માટે ઉર્જા મેળવવા ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન એટલે કે ધીમું દહન થાય છે. અને જેને આપણે શું કહીએ છીએ? કોષીય શ્વસન તરીકે ઓળખીએ છીએ. અને આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે અથવા તો છૂટું થાય છે. આ પ્રક્રિયા સમીકરણ વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરી નાખવાનું છે. ધોરણ 10ની અંદર બાયોલોજીની અંદર પ્રકરણ નંબર 6માં આવશે. અહીંયા તમને ગ્લુકોઝનું સૂત્ર આપેલું છે. શું આપેલું છે? C6H12O6. એની તમે પ્રક્રિયા દહન કોની સાથે થાય? ઓક્સિજનની હાજરીમાં, તો 6O2. અને આપણને ખબર છે કે લીલી વનસ્પતિ શું કરે છે? તો ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પાણીનો પણ ઉપયોગ કરે છે. તો 6H2O તમને પ્રક્રિયા થઈને તમને શું મળે છે? તો ભાઈ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે 6CO2 વાયુ મુક્ત થાય છે. સાથે 12 મોલ પાણી છૂટું પડે છે, 12H2O, અને ઉર્જા પણ મુક્ત થાય છે. બીજો મુદ્દો છે દહન. તો ભાઈ દહન એટલે એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજન વપરાય છે. આપણે ધોરણ 8માં ભણીને આવ્યા કે ભાઈ કોઈ પણ વસ્તુને સળગાવવા માટે શું જોઈએ? ઓક્સિજન જરૂરી છે. અને જ્યારે કોઈ પણ વસ્તુ સળગે છે ત્યારે તમને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, પ્રાપ્ત થાય છે. માનવની એવી પ્રવૃત્તિ કે જે ઈંધણ અથવા તો બળતણ સળગાવી ઉર્જા પ્રાપ્ત કરવી અને જંગલોમાં લાગતી આગ એ દહનની પ્રક્રિયામાં આપણે સમાવેશ કરીએ છીએ. કેમ? કારણ કે જંગલમાં જે આગ લાગે છે તેથી શું થાય છે? તો ધુમાડો ઉત્પન્ન થાય છે. તો એ પણ એક પ્રકારનું શું છે? દહન જ છે. ઇવન તમે તમારી જે ગાડી ચલાવો છો, બાઇક છે કે સ્કૂટર છે, વોટ એવર છે, બરાબર, તો એની અંદર પણ પેટ્રોલનું દહન થઈને તમને શું નીકળે છે? તો ભાઈ ધુમાડા નીકળતા તમે જોઈ શકો છો. વાતાવરણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ હોવાના મુખ્ય કારણો નીચે પ્રમાણે છે. બરાબર. હવે કયા કયા કારણો છે? તો ભાઈ અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલું તો છે CO2નો ઉપયોગ કરતી એટલે કે કાર્બન ડાયોક્સાઇડની ઉપયોગ કરતી ક્રિયાઓ કઈ કઈ છે? તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન લીલી વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરીને ગ્લુકોઝ નિર્માણ કરે છે. શું કરે છે? લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ગ્લુકોઝ એટલે કે ફરીથી શર્કરાનું નિર્માણ કરે છે, જેનું સૂત્ર તો 6CO2
એટલે કે 6 કાર્બન ડાયોક્સાઇડની 12 પાણી સાથે સૂર્યશક્તિ અને ક્લોરોફિલની હાજરીમાં પ્રક્રિયા થઈને તમને ગ્લુકોઝ C6H12O6 મળે છે, સાથે ઓક્સિજન વાયુ છૂટો પડે છે અને 6 પાણીના મોલ છૂટા પડે છે. બીજો મુદ્દો, દરિયાઈ પ્રાણીઓ તેમના કવચના નિર્માણમાં પાણીના દ્રાવ્ય કાર્બોનેટ એટલે કે ક્ષારનો ઉપયોગ કરે છે. કયા કાર્બોનેટ? તો સોડિયમ કાર્બોનેટ Na2CO3, અને મહાસાગરોમાં દ્રાવ્ય એટલે કે ઓગળેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ શું થાય છે? એમને પ્રાપ્ત થઈ શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન, આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો. તો જુઓ, આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો કઈ રીતે? તો સૌથી પહેલું છે, વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદવાહક અથવા તો અવાહક હોવાથી વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં શું કરે છે? યોગ્ય રીતે જાળવી રાખે છે. આ મંદવાહક શબ્દ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ની અંદર આપણે પ્રકરણ નંબર 4માં ભણ્યા હતા, બરાબર? એટલે શું કરે છે? તો વાતાવરણના વાયુઓ શું કરે છે? તો ભાઈ જે પણ બીજા ઉષ્માના મંદવાહક હોવાથી વાતાવરણમાં પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એ દિવસના સમય એટલે કે ગરમીને વધવા પણ દેતા નથી અને રાત્રિના સમયે જે પણ ઠંડક છે એને ઘટવા પણ દેતા નથી, મતલબ કે યોગ્ય રીતે જાળવી રાખે છે. વાતાવરણ દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક વધારાને અટકાવે છે. ક્યારે એવું જોયું કે સવારે 25 ડિગ્રી હતું અને બપોરે અચાનક 55 કે 60 ડિગ્રી થઈ જાય છે? ના, મતલબ કે આવો અચાનક વધારાને શું કરે છે? વાતાવરણ અટકાવે છે. રાત્રિ દરમિયાન ઉષ્માની બાહ્ય વાતાવરણમાં મુક્ત થવાની અસરની ક્રિયા છે એને ધીમી પાડીને તાપમાનનો ઘટાડો પણ અટકાવે છે. એટલે કે તાપમાનને વધવા પણ દેતું નથી અને ઘટવા પણ દેતું નથી. કોણ? તો આ કાર્ય વાતાવરણ કરે છે. તેથી પૃથ્વી ઉપર વાતાવરણને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારે મોટો તફાવત સર્જાતો નથી અથવા તો વધારે મોટો તફાવત દેખાતો નથી. દાખલા તરીકે ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સમાન અંતરે આવેલા છે, છતાં પણ ચંદ્રની સપાટી ઉપર વાતાવરણ નથી અને વાતાવરણ ન હોવાથી રાત્રિનું તાપમાન -190°C અને દિવસનું તાપમાન 110°C રહે છે. એટલે કે રાત્રે બહુ જ ઠંડક હોય છે અને દિવસે બહુ જ ગરમી હોય છે અને આમ વાતાવરણના અભાવે તાપમાનનો ઘણો મોટો તફાવત શું થાય છે? સર્જાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો વિસ્તૃત રીતે સમજાવો હવાની ગતિ. 4 માર્કનો મોસ્ટ IMP પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. અને બીજી કઈ રીતે પૂછી શકાય? તો પવન કેવી રીતે સર્જાય છે તે સમજાવી દિવસ અને રાત્રિ દરમિયાન તેની દિશા જણાવો. અથવા તો ત્રીજી કઈ રીતે પૂછાઈ શકે? તો ભાઈ જમીન અને દરિયાઈ પવનો વિશે ટૂંક નોંધ લખો. અથવા તો ચોથી કઈ રીતે પૂછાઈ શકે? તો ભાઈ વિગતવાર ઉત્તર આપો, પવન કેવી રીતે બને છે. તો જુઓ, ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને ગરમ હવામાનના અમુક દિવસ પછી વરસાદથી આપણને રાહત મળે છે. અત્યારે બધા અનુભવો જ છો કે વરસાદ આવે તો વાતાવરણમાં થોડી ઠંડક થાય છે અને આ ઘટનાઓ વાતાવરણમાં વાયુઓ ગરમ થવાની અને પાણીની વરાળ બનવાની ક્રિયાઓનું પરિણામ છે કે જે સૂર્ય ઉર્જાના કારણે થાય છે. તો અહીંયા પવન અને લહેરોનું સર્જન, તો જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી ઉપર પડે છે ત્યારે તેના અમુક કિરણોનું જમીન અને જળાશયો દ્વારા શોષણ થાય છે અને બાકીના મોટાભાગના વિકિરણોનું જમીન અને જળાશયો દ્વારા પરાવર્તન થાય છે. એટલે કે અમુક કિરણોને જમીન શોષી લે છે અને અમુક કિરણો પરાવર્તન પામીને વાતાવરણમાં પાછા જાય છે અને આ પરાવર્તિત વિકિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે છે. એટલે કે નીચેની હવાને તે પાતળી કરે છે અને પરિણામે હવામાં જે પવન છે, લહેરો છે, એનું નિર્માણ થાય છે. જમીન પાણી કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી પણ થાય છે. આ મોસ્ટ IMP વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. જમીન છે એ પાણી કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી પણ થાય છે. અહીંયા નોંધ તમારે એવી આપવાની છે કે ભાઈ જે દરિયાઈ પવન છે, લહેરો છે, એ દિવસ દરમિયાન શું છે? તો ભાઈ નોંધ એવું કહે છે પહેલાં પવન કેવી રીતે બને છે તો એ પ્રશ્નનો ઉત્તર અહીંયા સુધી લખવાનું. હવે દરિયાઈ પવન એટલે કે દરિયાઈ લહેરની વાત ચાલે છે તો દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતાં જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થાય છે, બરાબર? અને આ ગરમ હવા ઉપરની તરફ જાય છે. કેમ? કારણ કે ગરમ હવા પાતળી છે અને હવા પાતળી હોવાથી સરળતાથી
ઉપર તરફ જાય છે, જ્યારે વધુ વજન ધરાવતી હવા ક્યાં આવે છે? નીચે તરફ આવે છે. આ ગરમ હવા ઉપરની તરફ ઉઠે છે, આથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે. સમુદ્ર પરની હવા ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. શું થાય છે? સમુદ્ર પરની હવા ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. હવાની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ જાય છે. આ પણ યાદ રાખવું, દબાણ હંમેશા ક્યાંથી ક્યાં લાગે? વધારેથી ઓછા તરફ. અને દિવસ દરમિયાન જે પણ સર્જાતી દરિયાઈ પવનની લહેરો છે એની દિશા સમુદ્રથી જમીન તરફની હોય છે. અને એટલા માટે દિવસ દરમિયાન તમને શું થાય છે? તો ભાઈ સમુદ્ર કિનારે ઠંડો પવન લાગે છે, કારણ કે દરિયાઈ લહેરો પાણીમાંથી જમીન તરફ આવે છે. હવે પછીનો ટોપિક છે જમીનના, એટલે કે જમીનના પવન એટલે કે લહેરો. તો રાત્રે જમીન શું થાય છે? તો રાત્રે જમીન અને સમુદ્ર બંને શીતળ થાય છે, એટલે કે ઠંડા થાય છે. પરંતુ પાણી કરતાં જમીન વધુ ઝડપથી શીતળ એટલે કે ઠંડી થાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જમીન જેટલી ઝડપથી ગરમ થાય છે એટલી જ ઝડપથી જમીન પાછી ઠંડી પણ થઈ જાય છે. અને જમીન પરની હવા સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ શીતળ થતાં શું થાય છે? તો ભાઈ વધારે દબાણવાળા વિસ્તારનું સર્જન થાય. હવે ક્યાં થયું? તો પહેલાં પાણીમાં દબાણ સર્જાતું હતું, હવે જમીન ઉપર સર્જાય છે. અને આના કારણે રાત્રિ દરમિયાન જમીનના જે પવનો છે એની દિશા શું હોય છે? તો જમીનથી સમુદ્ર તરફની હોય છે. તો શોર્ટ એન્ડ સ્વીટ તમને વિદ્યાર્થી મિત્રો કહું તો દિવસ દરમિયાન પવન કઈ બાજુ આવે? સમુદ્રથી જમીન તરફ. અને રાત્રિ દરમિયાન ક્યાંથી ક્યાં જાય છે? તો ભાઈ જમીનથી સમુદ્ર તરફ જાય છે. અહીંયા આકૃતિમાં તમને સ્પષ્ટપણે દેખાય છે પવનની દિશા સમુદ્રથી જમીન તરફ. ક્યારે? દિવસે દરિયાઈ પવન, અને રાત્રે જમીનના પવન હોય તો ક્યાંથી ક્યાં જાય? જમીનથી દરિયા તરફ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નોંધ એ શું કહે છે? તો ભાઈ આકૃતિ માત્ર સમજૂતી માટે છે, અને હવાની ગતિ તાપમાન અથવા તો દબાણના તફાવતના લીધે ઉત્પન્ન થાય છે અને પવન તરીકે અનુભવાય છે. આ બે જગ્યાઓ વચ્ચે દબાણમાં તફાવત હોય તો હવા ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ શું થાય છે? ગતિ કરે છે. અને દરિયાઈ અને જમીનના પવનો એટલે કે લહેરોની સમજૂતીમાં માત્ર બંને પવનો લહેરોની સમજૂતી માત્ર લખી દેવી. એના પછીનો પ્રશ્ન છે તટીય ક્ષેત્રોમાં એટલે કે કિનારાના વિસ્તારોમાં દિવસ દરમિયાન નીચા અને રાત્રિ દરમિયાન ઊંચા દબાણના ક્ષેત્રો શા માટે સર્જાય છે? તો તટીય એટલે કે જે પણ અહીંયા તમને દિવસ દરમિયાન શું થાય છે? તો ભાઈ તટીય ક્ષેત્રોમાં દિવસે જમીન શું થાય છે? ઝડપથી ગરમ થાય છે, અને ત્યાં રહેલી હવા ગરમ થઈને ઉપર તરફ જતાં નીચેના વિસ્તારમાં એટલે કે જમીનવાળા વિસ્તારમાં દબાણના ક્ષેત્ર, અને રાત્રિ દરમિયાન જમીન ઝડપથી ઠંડી પડતા શું થાય છે? ઊંચા દબાણના ક્ષેત્ર સર્જાય છે. ફરી એક વખત કહી દઉં તો દિવસે જમીન ઝડપથી ગરમ થાય છે, તો ઝડપથી ગરમ થાય તો ત્યાં નીચું દબાણ અનુભવાય, અને રાત્રે જમીન પાછી ઝડપથી ઠંડી થાય તો ત્યાં તમને ઊંચું દબાણનું ક્ષેત્ર સર્જાય છે. એના પછી 9મું, તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા શું હોય છે? તો તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા જમીન તરફથી દરિયા તરફની હોય છે. યાદ રાખજો, રાત્રિના સમયે ક્યાંથી હોય? જમીનથી પાછું દરિયાની અંદર જાય છે. એના પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, વાદળો કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે થાય છે? તો અહીંયા બીજી શોર્ટ નોટ તમને એવું કહે છે કે ભાઈ ટૂંક નોંધ લખો વરસાદ વિશે. તો પૃથ્વી પરના જળ સ્ત્રોતમાં દિવસના સમયે પાણીનો ભાગ ગરમ થાય છે, અને ખૂબ જ વધારે માત્રામાં ગરમ થવાથી પાણીની બાષ્પ એટલે કે વરાળ બને છે. આ બાષ્પ એટલે કે વરાળ હવામાં વહે છે, અને કેટલીક પાણીની જે બાષ્પ છે એ કેટલીક માત્રામાં વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓ એટલે કે જે પણ સજીવની ક્રિયાઓ છે એના કારણે વાતાવરણમાં જાય છે. આપણને ખબર જ છે કે ભાઈ વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા શું થાય છે? પાણી મુક્ત કરે છે. સૂર્ય ઉષ્મા ઉર્જાથી શું થાય છે? સૂર્યની ઉષ્માથી હવા પણ ગરમ થાય છે, અને આ ગરમ હવા પાણીની બાષ્પ લઈને ઉપરની તરફ જાય છે. જેમ જેમ હવા ઉપર તરફ ઉઠે છે તેમ તેમ તેનું વિસ્તરણ થતાં તે ઠંડી પડે છે. ઠંડી હવામાં રહેલી પાણીની બાષ્પના નાના બિંદુઓમાં ફેરવાય છે. હવામાં તરતા ધૂળના રજકણો અને અન્ય દ્રવ્યો પાણીના નાના બિંદુઓને તેમની ફરતે એકત્રિત કરે છે, અને મોટા પ્રમાણમાં પાણીના નાના બિંદુઓ એકત્રિત થવાથી એટલે કે ઘણા બધા અસંખ્ય નાના નાના બિંદુઓ ભેગા થવાથી
વાદળો બંધાય છે. પાણીના નાના બિંદુઓની સંઘનનનો મતલબ થાય છે ભેગા થવાની ક્રિયાને કારણે શું થાય છે, બિંદુઓના કદમાં વધારો થાય છે અને પાણીના બિંદુઓનું વજન વધવાથી તે જમીન પર વરસાદ સ્વરૂપે પડે છે. ક્યારેક હવાનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય ત્યારે હિમવર્ષા કે કરાના સ્વરૂપમાં શું થાય છે, રૂપાંતરિત થાય છે. બરાબર, આપણને ખબર જ છે કે શિયાળાની અંદર શું થાય, તો ભાઈ ઘણી જગ્યાએ હિમવર્ષા થાય છે તો ઘણી જગ્યાએ કરા પડે છે. એના પછીનો પ્રશ્ન, હવાનું પ્રદૂષણ એટલે શું અને હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય છે તેની હાનિકારક અસરો જણાવો. અથવા તો હવાની ગુણવત્તા કેવી રીતે ઘટે છે અને આ ગુણવત્તામાં ઘટાડો કઈ અસરો દ્વારા થાય છે, કઈ અસરો કરે છે તે પણ સમજાવો. તો હવે હવાનું પ્રદૂષણ કીધું છે તો હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરાવાથી અથવા તો હવામાં નુકસાનકારક અથવા તો ઝેરી પદાર્થોના ઉમેરાવાથી હવાની જે ગુણવત્તા છે એ ગુણવત્તામાં ઘટાડો થાય છે અને હવાની ગુણવત્તામાં થતો ઘટાડો જેને આપણે હવાનું પ્રદૂષણ કહીએ છીએ. હવાનું પ્રદૂષણ કોલસો અને પેટ્રોલિયમ જેવા પદાર્થોના અશ્મિ બળતણના દહનથી થાય છે. અશ્મિ બળતણના દહન સાથે તેમાં ઓછી માત્રામાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફરના દહનથી પણ નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ઉત્પન્ન થઈને હવામાં ભળે છે અને અશ્મિ બળતણના દહન દ્વારા સળગ્યા વગર જ કાર્બન કણ કે પદાર્થ શું થાય છે, હાઇડ્રોકાર્બન એટલે કે નિલંબિત કણો, ઓગળ્યા વગરના કણો સ્વરૂપે હવામાં ઉમેરાતા રહે છે અને જેના લીધે પ્રદૂષણો શું થાય છે, હવામાં ઉમેરાતા હોવાથી શુદ્ધ હવાની ગુણવત્તા ઘટે છે, અશુદ્ધ હવાની ગુણવત્તા વધે છે, પર્યાવરણનું પ્રદૂષણ વધે છે. હવાના પ્રદૂષણની હાનિકારક અસરો, તો હવામાં ઉમેરાતા નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ શ્વાસમાં લેવા નુકસાનકારક છે. પ્રદૂષિત હવા એ શું થાય છે, શ્વાસમાં લેવાથી કેન્સર, હૃદયરોગ, એલર્જી જેવા રોગો થવાની સંભાવના વધે છે. બરાબર. બીજું છે, આપણને ખબર જ છે કે ભાઈ દમ, અસ્થમા, ન્યુમોનિયા આ બધા રોગો કોના લીધે થાય છે, હવાના પ્રદૂષણના લીધે. બરાબર, શ્વાસમાં તકલીફના લીધે. બીજું, હવામાં રહેલા સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ વરસાદના પાણી સાથે ભળી જઈને શું થાય છે, એસિડ વર્ષા કરે છે. તેનાથી ત્વચા પર, પછી ભૂમિ એટલે કે જમીન પર અને પાણીમાં વસતા સજીવોને હાનિકારક અસર થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને જ ખબર છે કે પહેલા વરસાદમાં ક્યારે પણ નાહવું જોઈએ નહીં. કેમ? કારણ કે તે એસિડ વરસાદ જ કહેવાય છે. અને ત્રીજું, હાઇડ્રોકાર્બન પ્રદૂષકો નિલંબિત કણો સ્વરૂપે વધારે માત્રામાં હોય છે ત્યારે વાતાવરણને ધૂંધળું બનાવે છે. શિયાળામાં નિલંબિત કણો સાથે પાણી સંઘનિત થઈને શું થાય છે, ધુમ્મસ એટલે કે સ્મોગ બનાવે છે કે જે વાહનમાં અકસ્માત શું કરે છે, વધારવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સવાલ સાથે આજનો આપણો જે વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ હશે. જે વિદ્યાર્થી મિત્રોને ખબર પડી હોય તો પ્લીઝ કમેન્ટ કરી દેજો કે હા સર, અમને કોઈ ડાઉટ નથી. ઓકે. અને સાથે સાથે જેટલા પણ સવાલ આજે ચાલ્યા છે બધા સવાલ તમારે હોમવર્કની અંદર સવાલ અને જવાબ બંને લખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, વિડીયો પર કમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ, થેન્ક્સ ફોર સપોર્ટિંગ. સ્ટે હોમ, સેફ હોમ. ગુડ બાય.